ભાજપના પાટીદાર દીકરીના સર્કસને લઈ હવે કોંગ્રેસના પાટીદાર નેતાઓએ પણ મોરચો માંડ્યો છે। પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। લલિત વસોયાએ કહ્યું કે પાટીદાર સમાજ ક્યારેય ભાજપને માફ નહીં કરે। આ સાથે જ તેમણે સવાલ કર્યો કે ગૃહ રાજ્યમંત્રી આ મામલે કેમ મૌન છે। લલિત વસોયાએ આરોપ લગાવ્યો કે ધારાસભ્યને રાજી રાખવા માટે પોલીસે પાટીદાર દીકરીનું સર્કસ કાઢ્યું છે। તો કોંગ્રેસ નેતા મનહર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ચીમકી ઉચ્ચારી કે 24 કલાકમાં જ પાટીદાર દીકરીને મુક્ત કરવામાં આવે, નહીં તો મુખ્યમંત્રીના આવાસ સામે જ મૌન ધરણા કરીશ। તો પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહ વિભાગને પડકાર ફેંક્યો કે તાકાત હોય તો નશાખોરીનું હબ બનેલી યુનિવર્સિટી અને કોલેજોમાં બધી દૂર કરીને બતાવો। મહિલા સન્માનની વાતો કરી અને દીકરીને હેરાન ન કરો। મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને અપમાનિત કરવામાં આવે। કોઈ પણ સમાજની મહિલા બેન હોય કે દીકરી હોય એને આ રીતે સરઘસ કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શરમ આવી જોઈએ। કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો। બે પક્ષો જે ભારતીય જનતા પાર્ટીના સામે પત્રો લખાણા સાચા ખોટા એ તપાસ કરવાની ભારતીય જનતા પાર્ટી સરકારે હજી આજ સુધી તજવીજ હાથ નથી ધરી। મિનિસ્ટ્રીમાંથી હુકમ ન થાય ત્યાં સુધી આ ખાકી કપડાવાળાને કોઈ પાવર નથી, છતાં પણ આ દીકરીને રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલ ને એક પીઆઈ કક્ષાના લોકો જઈ અને ઉઠાઈ આવે છે। તો આ પાવર કોને આપ્યો? દીકરીને મળેલા હક અને અધિકારો છીનવવાનું પાપ કે કારસ્તાન આ ગુજરાતની પોલીસે કર્યું છે, આ વાસ્તવિકતા છે। એનો જવાબ ભાજપાની સરકારમાંથી કોઈ પણ તરફથી મળ્યો નથી। પોલીસ તરફથી કે ભાજપા સરકાર તરફથી જે સંવેદના પ્રગટ કરવાની થાય એ સંવેદના પ્રગટ કરવામાં પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે। એક સામાન્ય દીકરી ઉપર આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ એને આત્મજ્ઞાન થવું જોઈએ કે આ ગુજરાતની દીકરીઓનું અપમાન સત્તાના મદમાં આવીને કરી રહ્યા છે। પાટીદાર સમાજની અંદર રોષની લાગણી છે, ગુનેગારોને છાવરો છો અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરી ઉપર તમે આ ટાઈપનું કરો છો રિકન્સ્ટ્રક્શનના નામે, દુઃખદ બાબત છે। પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહીં કરે।